ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં વરસાદથી ખેત પાકોને ભારે નુકસાન। ચાલુ સિઝનમાં ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં ખૂબ સારા વરસાદ બાદ મગફળી, કપાસ, ડુંગળી જેવા પાક ખૂબ જ સારો પાક્યો હતો, પરંતુ ચોમાસાના અંતિમ તબક્કામાં ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં સતત વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે। ત્યારે ખેડૂતોએ હવે કુદરતના કહેર સામે સરકાર પાસે સહાયરૂપી મદદની માંગ કરી રહ્યા છે। આ વર્ષે ખેડૂતોને સારી ઉપજની આશા હતી, પરંતુ વરસાદે તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે, જેના કારણે ખેડૂતોએ લાખો રૂપિયાનું નુકસાન ભોગવ્યું છે। ત્યારે ખેડૂતોએ સરકાર તરફ જોઈ રહ્યા છે કે આ કુદરતી આફતમાં તેમને સહાયરૂપ થવા માટે તાત્કાલિક વળતર જાહેર કરવામાં આવે। અતિ વરસાદે ખેડૂતોને ભારે સંકટમાં મૂકી દીધા છે અને મગફળીના પાકમાં થયેલા નુકસાનથી ભાવનગર જિલ્લાના ખેડૂતોમાં નિરાશાનું વાતાવરણ છવાયું છે। ખેતરમાં વણી અને તૈયાર થયેલા મગફળીના પાક બગડી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। બગડી ગયેલા માલ 500 રૂપિયા મણના ભાવે વેચાશે, જેથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થશે। ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। સૈયદ એજાજ, દિવ્યાંગ ન્યૂઝ, જેસર, ભાવનગર।